સ્વાગત છે। ખેડા જિલ્લાના ઠારસામાં આવેલ નેસ ગામના સામાજિક કાર્યકર પ્રતિક ઉપવાસના માર્ગે જોવા મળ્યા। ડાકોર ખાતે જે ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે તે સ્થળ ઉપર સામાજિક કાર્યકર પ્રતિક ઉપવાસ પર બેઠા। ઠાસરા ધારાસભ્યની ઓફિસથી માત્ર 50 મીટરના અંતરે ધરણા પર બેસવાની નોબત આવી છે। ફ્લાયઓવર બ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે। જ્યારથી ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું શરૂ કર્યું છે ત્યારથી જ સર્વિસ રોડ બન્યો નથી। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ બાંહેધરી પણ આપી હતી। પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે હોળીની પૂનમ આવી રહી છે ત્યારે લાખો પદયાત્રીઓ ઘણા કિલોમીટર દૂરથી ચાલતા આવે છે। વાહનો, બાઇક સવારો તેમજ ગર્ભસ્થ મહિલાઓ તેમજ સિવિયર એટેકવાળા દર્દીઓને છેલ્લા 2 વર્ષથી ભારે હાલાકી પડી રહી છે। આમ નેશનલ હાઈવે હોવાથી નોકરી કરતા લોકો, ખેડૂતો, કોલેજ તેમજ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આનાથી પ્રભાવિત થયા છે। ડાકોર ચીફ ઓફિસર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આપી રહ્યા છે એકબીજાને ખો। સાથે ઠાસરા ધારાસભ્ય આ પ્રશ્ન ઉકેલવામાં નિષ્ફળ ગયા છે। સામાન્ય દુખાવો હોય છે પણ આ રોડ ઉપર ચડે એટલે દુખાવો અતિશય થઈ જાય એટલે એ વ્યક્તિઓનું મૃત્યુ થઈ ગયેલું। ઘણા લોકો આ રોડ ઉપર બાઇક લઈને જતાં સ્લીપ ખાઈ ગયા છે, પડી ગયા છે, ઘણા લોકોને ફ્રેક્ચર થયેલું છે, એ દરેક મીડિયાવાળાને ખબર છે। તો આ બધું થયેલું છે તો સરકાર પૈસા વળતર આપશે અમને? નહીં આપે। કોઈ પણ વ્યક્તિ આ રોડ ઉપર મરી જશે એટલે સરકાર એમને પૈસા આપી દે કે 2 લાખ રૂપિયા। એટલે મનુષ્યની કિંમત 2 લાખ રૂપિયા છે। અમારે પૈસાની નથી પડી, અમારે સુવિધા તમે આપો। જે રીતે કેન્દ્રની અંદર અમારા નરેન્દ્રભાઈ મોદી ગેરંટી આપતા હોય તો તમે કેમ ગેરંટી નથી? એમની ગેરંટી ગુજરાતમાં આવતા વોરંટી સુધી કેમ થઈ જાય છે? આ એક મોટો પ્રશ્ન છે। અમે પણ વોટ ખોબે ભાજપ સરકારને જ આલેલા છે, કરવું પડે એ પણ અમને દુઃખની વાત લાગે છે। કેમ કે એનું કારણ છે કે રાજા રણછોડે મને એક નિમિત્ત બનાવ્યો છે। ઉઠ અલ્યા, ઊભો થા કે હું રાજા રણછોડ છું, આ પૃથ્વીનો રાજા છું। તો પણ મારા આવતા યાત્રિકોને ઘણી બધી સમસ્યા પડે તો આ સમસ્યાનું નિવારણ પ્રશાસન નથી કરતું તો હું તને આશીર્વાદ આપું છું। જનતાના આશીર્વાદ તારી જોડે છે અને રાજા રણછોડના આશીર્વાદ છે। ઊભો થા, પ્રતિક ઉપવાસ ઉપર બેસ અને પ્રતિક ઉપવાસમાં તારી માગણીઓ સંતોષ હોઈ જાય છે, દરેક ભક્તોની, દરેક યાત્રિકોની જા। અને નહીં સંતોષાય તો અમારા ઉપવાસ ઉપર તું બેસી તો ઘોડાપુર તારી જોડે આવશે, તારી જોડે સાથ સહકાર આપવા માટે। એટલા માટે અમે આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ। પ્રતિક ઉપવાસ પર બેઠા છો અને તેનો નિવેડો નહીં આવે તો આપ શું આગળ પગલાં ભરશો? પ્રતિક ઉપવાસ ઉપર બેઠો એના પહેલાં જ મેં કહ્યું કે નિવેડો નહીં આવે તો 7 દિવસ પછી અમારા ઉપવાસ ઉપર બેસી છે। એનું કારણ છે કે આવનાર સમયની અંદર ડાકોરની અંદર હોળીની પૂનમ આવે છે, મોટી પૂનમ કહેવાય છે। લાખો કરોડોની સંખ્યાની અંદર યાત્રિકો આવવાના છે, ભાવિ ભક્તો આવવાના, એમને તકલીફ ના પડે એના માટે મારે પોતાને બલિદાન આપવાનું થશે તો હું આપી દઈશ। રાજા રામનું એક વાક્ય છે, પ્રભુ શ્રી રામનું, પ્રાણ જાય લેકિન વચન નહીં જાય। હું વચન આપું છું, પ્રાણ તેજી દઈશ પણ મારું વચન ખાલી નહીં જાય। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।